વડોદરા ખાતે શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। વડોદરાથી વિગતો સામે આવી છે, જ્યાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। ભયાલી વિસ્તાર ખાતે વાતાવરણની શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો છે। અર્બન 7 એપાર્ટમેન્ટની છત ઉપર અરબી ઝંડા લગાવવામાં આવ્યા છે। વડોદરા ખાતે હાલ વાતાવરણ તંગ બન્યું છે। અરબી ધ્વજ લગાવતા જ અર્બન 7ના સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો અને ગણેશોત્સવ દરમિયાન જ ટેરેસ ઉપર ઝંડા લગાવવામાં આવ્યા હતા। શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, ત્યારે સ્થાનિક કાઉન્સિલર દ્વારા આ ઝંડાને ઉતારી લેવામાં આવ્યા હતા અને સ્થાનિક કાઉન્સિલર નીતિન ડોંગાએ આ સમગ્ર મામલે મોટું નિવેદન આપ્યું છે। જ્યાં ટાવર ઉપર ઝંડા લાગશે તો તેને તોડી પાડવામાં જ આવશે। અરબી ઝંડા કોઈ પણ જગ્યા ઉપર નહીં લાગે, નિવેદન આપવામાં આવ્યું છે સ્થાનિક કાઉન્સિલર નીતિન ડોંગા દ્વારા। અત્યારે ગણપતિજીના તહેવાર ચાલી રહ્યા છે, ત્યારે અર્બન 7ની અંદર વહેલી રોડ ઉપર આવેલું છે પ્રધાનમંત્રી આવાસ યોજના છે। એમની અંદર બપોરે મને ફોન આવ્યો કે ભાઈ અહીંયા કોઈ ઝંડો લગાવવામાં આવ્યો છે। મેં આવીને જોયું તો એ અરબનો ઝંડો હતો, જે અમે તાત્કાલિક ત્યાંથી ઉતારી લીધો। ત્યારબાદ અત્યારે રાત્રે એ લોકોએ તમામ ટાવર ઉપર ઝંડા લગાવી દીધા। એટલા માટે ફરી મને ફોન આવતા અહીંયા આવી અને ફરી અમે ઝંડા ઉતારી લીધા છે। અમે બહુ સ્પષ્ટ શબ્દોમાં કહેવા માંગીએ છીએ કે જ્યારે અમારા તહેવારો ચાલી રહી છે, ત્યારે આ ખાલી ખોટું બિનજરૂરી જે વૈમનસ્ય ઊભું કરવાનું પ્રવૃત્તિ થઈ રહી છે એને બંધ કરવી પડે। કારણ કે ગણપતિજીના તહેવાર છે, સાથે સાથે ઈદના પણ તહેવાર આવવાના છે। આ એક નાની બાબતમાં સમગ્ર વડોદરામાં ભડકો થાય, સમગ્ર ગુજરાતમાં થાય અને પછી સમગ્ર દેશમાં થાય। આ પ્રકારનું કૃત્ય કરતા હોય એ લોકોને અટકાવવા પડે। અમે અમારા લેવલે અટકાવી દીધા છે, ફરી બીજી વખત ના કરે એ પ્રમાણે પણ અમારાથી જે કંઈ કહેવાનું હતું એમને કહી દીધું। ગણપતિનો આધારે જે ગણપતિનો તહેવાર ચાલી રહ્યો છે અને એમાં બી એ લોકો અમારો જે હિન્દુ છે એ લોકોને ઉત્સવ માટે એ લોકો ઝંડા લગાવે છે લોકો, અને જ્યારે ઝંડા કાઢવાનું કહે છે અમે લોકો તો પણ એ લોકો કેવું ઝઘડો કરવાનું એવું કહે છે કે અમારા ઝંડા નહીં ઉતારવા દઈએ, અમારા ઝંડા લગાવે અને 15-20 દિવસ પછી અમારા બી તહેવાર આવે છે, તમે રહ્યો છો તમારો ઝંડો નહીં, અમારો ઝંડો લાગશે, આવું બધું કહે છે લોકો। અમારું એ જ કહેવું છે કે રહો હળીમળીને રહો, પણ એ ઝંડા ના લાગવા જોઈએ। અહીં ઝંડો લાગે, મારું એવું જ કહેવું કે આખું ઇન્ડિયા છે, ભારત છે આપણે, બરાબર છે। આવું સરકાર, આપણી જે સરકાર છે, ભાજપ સરકાર કે જે બી સરકાર આવે, આવું મારું એવું કહે છે અહીં આગળ રહે છે કોણ છે, બધા હિન્દુ જ રહે છે, હિન્દુ મમણન જેવી રહે। પણ આપણે એવું કહ્યું કે આપણે આપણી સરકારનું ખાઈએ કે ચલો આપણે જે ભાજપ સરકાર છે આપણી સરકારનું ખાઈએ, અહીંના ઝંડા આપણા દેશના ઝંડા નહીં લાગવા દીધા આગળ, અને જે પાકિસ્તાનના ઝંડા આપણા દેશમાં લગાવવાના આગળ, મારું કેવું એ છે।